સો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને ગુડ મોર્નિંગ. તો આપણી સવાર પડી ગઈ છે, હવે વાગ્યા છે 8:30 અને હવે આપણે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. તો એક નંબર છે આપણું રિસોર્ટ, બ્રેકફાસ્ટ કરવાનું છે આપણે અહીંયા, મજા આવશે. કોણ કેસેટ છે તો આપણે પરીક્ષા લેવા માટે જવાનું છે. શું છે બ્રેકફાસ્ટમાં દર્શનભાઈ? ફાફડી છે અને કંઈક ચવાણું છે, ચાલો, અને મરચા છે. તો આપણે હવે નાસ્તો કરી લેવી, પછી કોલેજ આવી હતી તમને બતાવી આગળનો બ્લોગ, બરાબર. સો આપણે હવે બ્રેકફાસ્ટ લઈ લીધો છે અને હવે આપણે જો નાસ્તો કરવાનો છે. આપણે બધી કેસેટો અહીંયા છે, ફાફડી, ચા, આ બાપુ છે અને અમારી મોટી કેસેટ છે. અમારી મોટી કેસેટ છે અહીંની. દ્વારકાથી આવ્યા છે આ ભાઈ પરીક્ષા દેવા માટે સ્પેશિયલ. ચાલો તો હવે આપણે પેલા ઓલા નાસ્તો કરી લેવી, પછી તમને મળવી. સો તો હવે આપણે જવાનું છે કોલેજ ને. આજ આપણે છે એકાઉન્ટ પેપર છે. આપણે કઈ ઉપાધિ હોય નહીં, કારણ કે આપણે would like to take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Gun smoke, gun smoke. Biggie smoke the mayor, the rap slayer, the hooker layer. Motherfucker, say your prayers. પેપર મોસ્ટ લખવાનું હોય અને હવે જવાનું છે આપણે કોલેજ આપણી બુલેટ ઉપર. તમને જાવી, તમને બતાવી આગળ હું થાય છે આખા દિવસમાં. બને રહેજો આપણા વ્લોગમાં. લઈ ગયા હતા આપણો કોલેજનો આ હાઈવે છે, રોડ છે, સોમનાથ હાઈવે લાગ્યા. અને આપણે ગાડીમાં થોડુંક રિપેરિંગ આવ્યું હતું, તો આપણે જો દર્શનભાઈને થોડુંક રિપેરિંગ કરાવે છે આપણી ગાડીમાં, બુલેટમાં. જો તમને બતાવું રિપેરિંગ કેવું થાય છે. રિપેરિંગ કરાવે છે, પછી આપણે કોલેજ આટલું નીકળીશું, બતાવી તમને આગળ. અરે તું જા રે. તો મિત્રો આપણી ગાડી હવે રિપેર થાય છે, ત્યાં સુધીમાં આપણે કંઈક કરવી. હવે નાળિયેર પાણી એવું કંઈક પીવીએ આપણે. અહીંયા આ બાજુ બધા નાળિયેર બહુ ફેમસ છે બધા. હવે નાળિયેર પાણી એવું કંઈક પીવી, મજા આવે છે. કાલે કીધું તો આપણે જલસા કરવાનું. જોઈ લે આપ. તો મિત્રો આપણી એન્ટ્રી હવે આપણી કોલેજમાં થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. આપણી એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે પરીક્ષા આપશું, બરાબર છે. તમને પરીક્ષા આપીને સીધા મળશું, ત્યાં સુધી બને રહેજો બ્લોગમાં. હજી પરીક્ષાની વાર છે ને, જે આપણે અહીંયા બાકડે બેઠા છે ને આમ ન્યુભાઈનું મોઢું જોવો હતું, પડી ગઈ કે પરીક્ષા કા બહુ ટેન્શન હે. આમાં ટેન્શન જેવું છે, હવે રાજી થઈ ગયો પાછો. સો ગાઈસ, તો હવે આપણે પહોંચી ગયા છીએ આપણે જમવા માટે આપણે રિસોર્ટ ઉપર. તો હવે આપણે રમી લઈએ. પેલા હાથ ધોવાનું છે, ના ના ભાઈ એવું કઈ જોઈ. પેલા જમવાનું શું છે નહીં પેલા જોઈ લઈએ. રોટલો છે, શેનું શાક છે? મિક્સ શાક છે, સલાડ છે, દાળ ભાત છે, છાશ છે. હાલો ભાઈ, તો હવે આપણે પેલા જમી લેવી, પછી આપણે તમને પાછા મળી જોઈશું. ગાઈસ, તો હવે આપણે ખાવાનું લઈ લીધું છે. ઝપટ બોલાવે છે, દેશી ભાણું. આવો તો એક નંબર ખાવાની વસ્તુ. આપણે ભાત છે, દાળ, રોટલી, અથાણું ને એવું બધું છે. આ ભાઈ શરમાઈ ગયા છો. આ ભાઈ શરમાય છે. તો ને કેવા શરમાય? હા લ્યો, તમારો લીધું, બરાબર. તમને કેવું લાગે છે અહીંયા? તમને કેવું લાગે છે ખાવાનું? બહુ મજા આવી, સુપર લાગે છે. ઓકે ભાઈ, એટલે આમ તે આપણે જલસા જ કરવાના છે. હા હા, बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में. તો આપણે હવે જાગી ગયા છીએ, નાસ્તો કરવા બેઠા છે. થેપલા છે, મેથી ખાખરા, શક્કરપારા, પછી મોહનથાળ. અમારે રેચડીભાઈ જાગીને જો ઝપટ બોલાવે છે. એક તો એ હૂતો, એ અહીંયા હુવાને એક ફોનમાં વાત કરવા માટે જ આવ્યો છે. તો હવે નાસ્તો કરીને હેઠે જ આવી હતી, તમને બતાવી ક્યાં ક્યાં જાય છે.
બને રહેજો આપણા વ્લોગમાં. સો ગાઈસ, તો હવે આપણે જાગીને નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે તો આપણે જો નીચે આપણા રિસોર્ટમાં આવી ગયા છીએ. એક નંબર વ્યૂ છે અત્યારે આપણા રિસોર્ટનો. મોસમ એક નંબર છે. અને અહીંયા આપણે જો મહેફિલો હવે જામશે. જોઈશું હવે બધા પાછા કોલેજથી પરીક્ષા દઈને આપણે બધા માણસો આવવા માંડે છે ધીમે ધીમે. જો અહીંયા બધા બેઠા છે. वाह क्या सीन है. સો ગાઈસ, તો હવે આપણે આજ કંઈ જ્યાં નહોતા, અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હવે આપણે જમવા માટે જવાનું છે. એમાં તમને બતાવશું જમવાનું શું છે. બરાબર, હાથ બાથ ધોઈ લઈએ પહેલાં. તો દર્શનભાઈ, આપણે હવે જમવા આવી ગયા છીએ. ને જમવામાં છે શું છે દર્શનભાઈ? દેખાય નહીં, શું છે? રોટલા છે, ઓળો છે, કઢી ખીચડી છે અને છાશ છે. ખમણ જેવું દેખાય છે. કાંઈ નહીં, હાલો તમે. સો મિત્રો, તો હવે આપણે માધવ હોટલ આવી ગયા છીએ. જોવો તમે માધવ હોટલ. ને ત્યાં જોવા ડોગ છે એક નંબર. હવે આપણે અહીંયા બેહવાના છે ઘડી, પછી હવે આપણે પાછા બધા રિસોર્ટ ઉપર જાવું. અને બધા અમારી કોલેજના બધા અહીંયા રોકાણા છે. આપણે પહેલાં ટ્રાય કરી છે અહીંયા, પણ આપણો કાંઈ મેળ પડ્યો નહીં આ હોટલમાં. એટલે આપણે રિસોર્ટ રાખ્યો બીજી જગ્યાએ. અને અમારી ગેંગ અહીંયા બધા પોગી ગયા છે. જો અહીંયા બેઠી ખાટલે. અહીંયા પાછા બીજા કોકના લગ્નની તૈયારી થાય છે. અહીંયા ગાર્ડન છે આ લોકોનું, એમાં તૈયારી થાય છે. અને આ બધા આપણે અહીંયા બેહવા વૈયા. જો અહીંયા અમારી મહેફિલ જામી ગઈ છે. તો હવે તમને મળવી. હવે આપણે હમણાં રિસોર્ટ ઉપર જાવી હતી. તો મિત્રો, આપણે હવે રિસોર્ટ ઉપર આવી ગયા છીએ. અને આજનો દી આપણો આવો રહો. ખાલી પરીક્ષા દેવા આપણે બહાર ગયા હતા. ઘાસ કંઈ બહાર ગયા છે નહીં, રિસોર્ટ ઉપર જ હતા. એટલે કાંઈ તમને દેખાડીએ કે નહીં. બાકી જો અત્યારે રિસોર્ટ આપણો બેઠા છે. જમવાનું આ સરસ હતું, ઓળો ને રોટલા, મજા આવી ગઈ. તો હવે આપણા વ્લોગમાં બનાવી રહીજો. કાલે આપણે પાછા નવો વ્લોગ સાથે મળીશું. અને આપણા વ્લોગને પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ કરતા રહેજો. ગુડ નાઇટ બધાને.